માયાને હરી લીધી. શું જ્ઞાન આપ્યું? એ તારા આ શરીરને તું વાલી કહેશ તો પ્રગટ શો તન તવ આગે સોવા જીવ નિત્ય કહી લગી તુમ રોવા. જો આ શરીરને વાલી કહેતી હો તો આ હોતું તારા ભાઈડાનું શરીર. હા, અને એમાં જે જીવ છે મારો અંશ છે એ નિત્ય છે. તું રસ કોને? અને શરીર છે એ બંધારણની બહાર નથી, બંધારણમાં છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા. ક્ષિતિજ, જલ, પાવક, ગગન, સમીર. આ જેમ જેમ કહીશ અધમ શરીરા. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત ય અધમ શરીરા. આ પાંચેય તત્વો ભેગા થઈ અને આમાં મળમૂત્ર છે એ કાંઈ નથી, અને પંચ ભેગા છે રચી રાખેલું તાર શરીર. જ્ઞાન આપ્યા પછી વાલી એના દીકરાને સોંપ્યો તો રામને કે હું તો તમારા હાથે મરાવું છું ને તમારા ધામમાં જાઉં છું, પણ મારા દીકરાને તમે હાચવજો. અને પછી વાલીની ઘરવાળી સીતા તારા કહે છે કે તમે જે કર્યું બરાબર છે. સોઈ હોય જો રામ નથી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે કાંઈ અંદર સંકલ્પ કરવો એ રચી રાખ્યા છે, એમાં કાંઈ ડાળા કરવાની જરૂર નથી, સંકલ્પ કરવા વધારવાની જરૂર નથી. એટલે ભાઈ બહુ ધ્યાન રાખજો. સંસારમાં છો ને એટલે જે પ્રેત કરતા હોય એને બહુ હારી રાંડના સમજતા નહીં. એ ભીતર પડદો રાખતો હોય. આ પ્રેત હોય અહીંયા પડદો હોય નહીં, પડદો હોય અહીંયા પ્રેત ન હોય. પ્રેત પડદો બે રાખે એ દુશ્મનની રીત કહેવાય. એ પાણી વાળા પીરનું પાણી પાય તમને. એ તમને જીવડામાં નાખવાની દવાનું ટેપો ખવડાવી દે ભોસડીનો. હા, એ તમને જરાક છે ઓલી જીવડા મારવાની ઝીણી દવા આવે ને થોડીક નાખી દવામાં તમને ખબર ન પડે. અને એ માને એટલે મારવા કરતા બચાવવાનો બહુ મોટો છો. એટલે હું તો માણસો પાકા ઓળખું, આપણને ખ્યાલ આવી જાય કે આ નીચના પેટનો હાવ ખોટીનો છે. એટલે એની મેળાએ પ્રકૃતિને હોપી દઈને એટલે ઓલી રાંડ પ્રકૃતિ ચોટામણની એનો દા કાઢ નાખે ભોસડીની. હા, અને એ ભરવો એની મેળાએ આવતો બંધ થઈ જાય. એની મેળાએ બંધ થઈ જાય. એની મેળાએ એટલે બીજા રાહ ચડી જાય પછી. એટલે આ ખોટું આપણે કરીશું. અહીંયા સત્પુરુષની બાએ આપણે કપટ કરી છે. આપણે રહેવું છે, અહીંયા ખાવું છે, અહીંયા પીવું છે, અહીંયા આપણને પગાર દે છે, અને કાયદેસર એની મેળાએ છાંડી જાય. એટલે કહેવાનું બહુ ધ્યાન રાખજો. દીકરા ગાદીપતિ થયા ને તમે ચેતવાનું. ગાદીપતિ થયા ને ચેતવાનું. તમને ગાદીપતિ છો એનો એને આનંદ નથી, તો થાય એટલે તારી ગાદી ઉપર બેહવી એને આનંદ છે. એટલે આ ભરવાઓને બધાને ઓળખું. એવા બાવાઓના ભરોસા કરવાની, હા, ભામણના ભરોસા કરવાની. બહુ ઝેરીલા હોય તમે જોવો છો. બસ ગુરુ મહારાજની જય.